સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મજૂરા ગેટ વિસ્તારમાં મેટ્રોને અડીને આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસ અપાઈ છે, જેને લઈને એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી જવા પામી છે કે હવે અમારે ક્યાં જવું। સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, કેટલીક જગ્યાએ તો કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તે મજૂરા ગેટ વિસ્તારમાં પણ મેટ્રોને લઈને કામગીરી ચાલી રહી છે ત્યારે મજૂરા ગેટ વિસ્તારમાં તિરુપતિ એપાર્ટમેન્ટ કે જે મેટ્રોને અડીને આવેલો હોય તેનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। તિરુપતિ એપાર્ટમેન્ટ વર્ષો જૂનું બિલ્ડિંગ હોય જ્યાં કોલમમાં અનેક ભાગોમાં તિરાડ પડી ગઈ હોય અને બિલ્ડિંગ રિપેરિંગની પણ શક્યતા નહીવત હોય, જેને લઈને તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી ગઈ છે। હું અહીંનો પ્રમુખ પ્રમોદ પ્રાણલાલ ટેલર અંદાજિત 41 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું અને કારભાર સંભાળું છું અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલિશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે। અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક્ટ કર્યો, એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવડાવી, બધું કમ્પ્લીટ કરાવ્યું। એમનું કહેવું એવું છે કે ભાઈ આ ઓરલી અમને ચેક કરતાં એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવા લાયક નથી। પણ એકચ્યુઅલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરવું, હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી, એને માટેને આ ધમપછાડા કરી રહ્યા છે। તંત્ર એમ પણ જણાવ્યું હતું કે મેટ્રોની કામગીરીમાં પાલ નાખવામાં સમયે આ બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે, જેથી લોકોને રહેવા માટે પણ બિલ્ડિંગ સુરક્ષિત નથી, તેને લઈ રહીશોમાં ચિંતા જોવા મળી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।